Hello, my dear friends. How are you all? I hope so. All of you are fit and fine. Friends, welcome to the Master Educare on online platform. આજે આપણે ઇંગ્લિશની વાત કરીશું, રાઈટ? હવે ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ આજના ટાઈમમાં કેટલું ઇમ્પોર્ટન્ટ બની ગયું છે તમને લોકોને ખ્યાલ જ છે. બધે જ આપણે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ છે, બરાબર છે. હવે આ ટાઈમે આપણને થોડું ઘણું ઇંગ્લિશ આવડવું જરૂરી છે. ભલે કદાચ આપણે ઇંગ્લિશના માસ્ટર ન હોઈએ, પણ એટલીસ્ટ આપણને જો બેઝિક ઇંગ્લિશ જો આવડતું હોય તો પ્રોબ્લેમ ન થાય, રાઈટ? તો આપણે એ જ સોલ્યુશન કરીશું. ઇંગ્લિશને આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીશું. આજનો મારો એવો ટોપિક છે કે જે ઇંગ્લિશનો બેઝ ગણાય છે, રાઈટ? આર્ટિકલ્સ. આજે આપણે આર્ટિકલ્સ વિશે ભણવાના છીએ. હવે આર્ટિકલ જે છે એ એકદમ ઇંગ્લિશનો બેઝિક ટોપિક છે, જેનાથી તમારું ઇંગ્લિશ છે એ તમને આગળ વધવામાં હેલ્પફુલ થશે. ઓકે, અને હા, જો આવા જ બીજા ઇંગ્લિશના જે અમુક બેઝિક ટોપિક માટેના લેક્ચર્સ તમારે લોકોને જોવા હોય તો એના માટે માસ્ટર એજ્યુકેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એકદમ ઇઝી ટોપિક છે, અને કદાચ તમને જો અત્યારે ન આવડતો હોય તો આઈ એમ શ્યોર કે આ વિડીયો જોયા પછી તમારો આર્ટિકલ વિશેનો જે ખ્યાલ છે એકદમ ક્લિયર હશે, મને એટલો વિશ્વાસ છે. ઓકે, તો આપણે આર્ટિકલનો ટોપિક સ્ટાર્ટ કરીએ અને જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, આર્ટિકલ્સ. હવે આપણને ખ્યાલ છે કે ઇંગ્લિશમાં ટોટલ આલ્ફાબેટ્સ કેટલા છે? કેટલા આર્ટિકલ્સમાં આપણને એ તો ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશમાં કેટલા આલ્ફાબેટ્સ છે, રાઈટ? ખબર છે કે 26 આલ્ફાબેટ્સ. We have 26 alphabets in English subject, right? Means કે ABCD ના મૂળાક્ષરો 26 છે, 26 છે. ઓકે, હવે આ 26 માંથી 5 એવા છે કે જે સ્વર તરીકે ઓળખાય છે, મીન્સ કે વોવેલ્સ છે. હવે એ 5 કયા કયા છે? સો ફ્રેન્ડ્સ, એ 5 છે A, E, I, O, U. આ 5 સ્વર તરીકે ઓળખાય છે. તો 26 માંથી 5 વોવેલ્સ તરીકે આપણે ગણીએ તો બાકી કેટલા વધે છે? 21. હવે જે બાકી વધે છે 21, એને કોન્સોનન્ટ તરીકે ઓળખશું આપણે. ઓકે, મીન્સ કે વ્યંજન. તો આ આપણને થોડુંક બેઝિક ખબર હોય તો આગળ આપણને આર્ટિકલ શીખવાની મજા આવે. તો જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ 26 આલ્ફાબેટ્સ છે એ આપણને ખબર પડી ગઈ છે. ઓકે, હવે એના પછી આપણે શું વાત કરેલી હતી? તો કે 26 આલ્ફાબેટ્સ માંથી 5 છે એ વોવેલ્સ છે, મીન્સ કે સ્વર છે. જુઓ, વોવેલ્સ મીન્સ સ્વર, જેને આપણે ગુજરાતીમાં સ્વર તરીકે ઓળખીએ છીએ, બરાબર? જેવી રીતે ગુજરાતી કક્કામાં સ્વર ને વ્યંજન ને એવું આવે છે ને, એવી જ રીતે ઇંગ્લિશમાં પણ સ્વર અને વ્યંજન ડિવાઈડ થાય છે, પણ ઇંગ્લિશમાં આપણે એને અલગ નામથી ઓળખીએ છીએ, વોવેલ્સ. તો 5 છે A, E, I, O, U. આ 5 છે ને એકદમ તમે સરસ રીતે યાદ રાખી લેજો, ક્યારેય ભૂલવાનું નથી. ઇંગ્લિશની ABCDમાં 5 અક્ષર એવા છે કે જે વોવેલ્સ તરીકે ઓળખાય છે. ઓકે, કયા કયા? A, E, I, O, U. રેડી? ઓકે, હવે 26 માંથી 5 નીકળી જાય છે એઝ અ વોવેલ્સ. દેન આફ્ટર વધે છે 21, અને જે વધે છે એને આપણે કહેશું વ્યંજન, મીન્સ કોન્સોનન્ટ્સ. ઓકે, સો આ આપણને આટલી બેઝિક ક્લિયર છે, બધાને આટલો આઈડિયા ક્લિયર છે? ઓકે, દેન આફ્ટર હવે આગળ વધીએ. તો આપણને હવે આર્ટિકલ્સ કેટલા છે? તો ફ્રેન્ડ્સ, મેઇનલી આર્ટિકલ્સ 3 છે. A, N, the. ઓકે, આર્ટિકલ ઇંગ્લિશમાં 3 છે, A, N, the ઓર the, તમે જે બોલતા હોઈએ. ઓકે, તો અહીંયા એનું પ્રોનાઉન્સિએશન આપણને કીધું છે કે એ ને બોલશું અ, દેન આફ્ટર એ એન ને આપણે બોલીશું એન, એને એ એન એવું નહીં બોલીએ.
Then after THE ને બોલીશું the or the. Okay, then after there are 3 articles. આપણને હવે યાદ રહી ગયું છે કેટલા આર્ટિકલ છે? 3, a and the. જો ખબર પડી ગઈ ને? હવે આવડે છે કે નહીં? તમને ઇંગ્લિશ આવડે જ છે, જસ્ટ તમારે રિફર કરવાનું છે. Then after parts of articles. Friends, articles ના 2 પાર્ટ પડે છે. ઓકે, જે 3 આર્ટિકલ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. કયા 2 પાર્ટમાં? તો જુઓ, ડેફિનિટ એન્ડ ઇનડેફિનિટ. ડેફિનિટ આર્ટિકલ મીન્સ ચોક્કસ હોય એવો આર્ટિકલ, એન્ડ ઇનડેફિનિટ મીન્સ અચોક્કસ આર્ટિકલ, જે શ્યોર નથી એવું. તો એવા કયા આર્ટિકલ છે? તો ડેફિનિટ આર્ટિકલમાં ધ નો ઇન્ક્લુડ થશે અને ઇનડેફિનિટમાં એ અને એન ઇન્ક્લુડ થશે. ઓકે, 3 આર્ટિકલ છે, 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. ધ છે એ ડેફિનિટ આર્ટિકલ છે, જ્યારે એ અને એન છે એ ઇનડેફિનિટ આર્ટિકલ છે, મીન્સ કે અચોક્કસ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે એ ઓર એન ઇનડેફિનિટ છે, તો એ શું કામ ઇનડેફિનિટ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો જુઓ, એ અને એન ઇનડેફિનિટ છે કારણ કે તે કંઈક એવું નિર્દેશ કરે છે જે વાંચનાર અને સાંભળનારથી અજાણ છે. મીન્સ આર્ટિકલ એ, આર્ટિકલ એન કંઈક એવું બતાવે છે કે જે રીડર અને લિસનર બંનેથી અનનોન છે, બંનેથી અજાણ્યું છે, બંને એના વિશે કંઈ જાણતા નથી એવું છે. દેન આફ્ટર ધી ડેફિનિટ છે કારણ કે તે કંઈક એવું નિર્દેશ કરે છે જે વાંચનાર અને સાંભળનાર બંને જાણે છે. મીન્સ ધી જે છે, ધ આર્ટિકલ જે છે એ શું નિર્દેશ કરે છે, શું બતાવે છે? તો કે કોઈ રીડર કે લિસનર છે એ પહેલેથી જ એના વિશે જાણે છે એવું બતાવે છે. એટલા માટે બંને ધી છે એ ડેફિનિટ છે, આર્ટિકલ એ એન્ડ એન છે એ ઇનડેફિનિટ છે. ઓકે, હવે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણને સમજાવેલું છે. તો જોઈએ, એક વચનમાં જ વપરાય છે, મીન્સ કે આર્ટિકલ એ એન્ડ એન બંને સિંગ્યુલરમાં વપરાય છે, મીન્સ કે એક વચન હોય ત્યારે જ એનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધેન આફ્ટર ગણી શકાય તેવા નામોની સાથે વપરાય છે. હવે જ્યારે કોઈ પણ નામ અથવા તો કોઈ વસ્તુ કાઉન્ટેબલ હોય, ગણી શકાય મીન્સ કાઉન્ટેબલ, રાઈટ? તો જે ગણી શકાય એવા નામની સાથે આ એ અને એન વપરાય છે. ઓકે, દેન આફ્ટર ધ, તો કે એક વચન તેમજ બહુવચન બંને માટે વપરાય છે, રાઈટ? એમાં કોઈ ડિફરન્સ નથી, સિંગ્યુલર હોય કે પ્લ્યુરલ હોય, બંને માટે યુઝ થશે. દેન આફ્ટર ગણી શકાય તેમજ ન ગણી શકાય તેવા નામોની સાથે આવી શકે. જુઓ, ટોટલી અપોઝિટ છે એ એન થી. કઈ રીતે? તો કે એ એન તો ઓનલી સિંગ્યુલરમાં જ યુઝ થતા, મીન્સ કે એક વચનની સાથે જ વપરાતા, બરાબર છે? જ્યારે ધ જે છે એ તો કે એ સિંગ્યુલરમાં પણ વપરાશે અને પ્લ્યુરલમાં પણ વપરાશે, મીન્સ કે એક વચનમાં પણ આવશે અને બહુવચનમાં પણ આવશે, રાઈટ? અને પછી તો કે એ એનમાં શું કીધું તું? તો કે જે આપણે ગણી શકાય, કાઉન્ટ કરી શકાય એની સાથે વપરાય. જ્યારે ધ છે એ ગણી શકાય એની સાથે તો વપરાય જ છે, પણ જે નથી ગણી શકાતા એની સાથે પણ વપરાય છે. મીન્સ કાઉન્ટેબલની સાથે, અનકાઉન્ટેબલની સાથે, બંનેની સાથે વપરાય છે. તો આ હતો બે આર્ટિકલ વચ્ચે, મીન્સ કે ડેફિનિટ એન્ડ ઇનડેફિનિટ વચ્ચેનો ડિફરન્સ. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. દેન આફ્ટર યુઝ ઓફ એ, હવે આપણે 3 આર્ટિકલને થોડુંક અલગ અલગ રીતે જોઈ લઈએ. મીન્સ કે પર્સનલી આપણે જાણી લઈએ કે 3 આર્ટિકલ વચ્ચે ડિફરન્સ શું છે, 3 આર્ટિકલનો ક્યારે યુઝ કરવાનો છે અને કેવી રીતે યુઝ કરવાનો છે, તો જોઈ લઈએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું આર્ટિકલ એ ની, મીન્સ કે યુઝ ઓફ એ. એક આર્ટિકલની વાત કરીએ તો જોઈએ, જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે
એટલે કે આર્ટિકલ એ નો યુઝ ક્યારે કરવાનો, તો કે જ્યારે કોઈ પણ શબ્દની એટલે કે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી મીન્સ કે કોન્સોનન્ટ્સથી થતી હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. જોઈએ એક્ઝામ્પલ તો આપણને ખ્યાલ આવે કે આ રૂલ શું કહેવા માંગે છે. તો જુઓ, અહીંયા ટ્રીનો સ્પેલિંગ છે. હવે ટ્રીના સ્પેલિંગમાં તમને શું કીધું છે, શરૂઆત વ્યંજનથી થતી હોય એટલે કે ટી જે છે એ શેમાં આવે છે, કોન્સોનન્ટમાં કે વાઉલ્સમાં? વોવેલ્સમાં આવશે કે કોન્સોનન્ટમાં? યાદ કરો. યસ, ટી આવશે કોન્સોનન્ટમાં મીન્સ કે વ્યંજનમાં આવશે. તો એની આગળ મૂકવાનું આર્ટિકલ અ. ધેન આફ્ટર બુક. તો બુકના સ્પેલિંગમાં જુઓ, બુકનો જે સ્પેલિંગ છે એમાં બી છે એ શું છે, મીન્સ કે વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે. તો આપણે એની આગળ મૂકીશું આર્ટિકલ અ. નેક્સ્ટ છે એક સેન્ટેન્સ, આઈ એમ ટીચર. હું શિક્ષક છું. આમાં આપણે આર્ટિકલ એ યુઝ કરેલો છે. શું કામ? તો કે યાદ કરો, આર્ટિકલ એ છે એ ક્યારે વપરાય? એકવચનમાં મીન્સ કે સિંગ્યુલરમાં, અને શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો બે રૂલ છે એ આ સેન્ટેન્સમાં એપ્લાય થશે. કઈ રીતે? તો જુઓ, ટીચરના સ્પેલિંગમાં ટી છે એ વ્યંજન છે એટલા માટે એની આગળ અ આવશે. અને બીજી વાત કઈ? તો કે આઈ એમ ટીચર. ટીચર છે એ એકવચન છે મીન્સ કે સિંગ્યુલર છે. ઓકે, તો બંને રૂલ અહીંયા એપ્લાય થાય છે. એક તો સિંગ્યુલર પણ છે અને સાથે વ્યંજનથી શરૂઆત પણ થાય છે. ઓકે, તો એની આગળ મૂકેલું છે આર્ટિકલ અ. નેક્સ્ટ, બહુવચનમાં કોઈ આર્ટિકલ નહીં આવે. હવે આગળના રૂલથી થોડુંક અલગ કીધું છે કે જ્યારે બહુવચન હશે, પ્લ્યુરલ હશે, ત્યારે કોઈ આર્ટિકલ આવશે નહીં. તો જોઈએ એક્ઝામ્પલ. સેમ એક્ઝામ્પલ છે ટ્રીઝ. હવે ત્યાં હતું ટ્રી, રાઈટ, એકવચન. અહીંયા છે ટ્રીઝ મીન્સ કે બહુવચન. તો જ્યારે શબ્દનું બહુવચન થઈ જાય મીન્સ કે સ્પેલિંગ છે એ પ્લ્યુરલમાં હોય ત્યારે આપણે કોઈ આર્ટિકલ મૂકવાનો નથી, ન તો એ ન તો એન. સેમ બુક્સ, સેમ એક્ઝામ્પલ રિપીટ થયું છે. બુક હતું તો આપણે આર્ટિકલ અ મૂકેલો હતો, પણ અહીંયા બુક્સ થઈ ગયું છે મીન્સ કે બહુવચન છે તો આપણે આર્ટિકલ મૂકશું નહીં. હવે એ જ સેન્ટેન્સ અહીંયા રિપીટ થયું છે, એમાં હતું આઈ એમ ટીચર, રાઈટ. હવે અહીંયા છે વી આર ટીચર્સ. તો તમે જુઓ તો એ સેન્ટેન્સમાં મેં આર્ટિકલ અ મૂકેલો છે, રાઈટ. શું કામ? કારણ કે ત્યાં ટીચર હતું, પણ અહીંયા ટીચર્સ છે મીન્સ કે બહુવચન છે, બરાબર. તો ભલે ને અહીંયા આપણને શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, પણ આપણે શું જોવાનું છે સાથે? કયો રૂલ જોવાનો છે? એકવચન બહુવચન વાળો. તો અહીંયા બહુવચન છે એટલા માટે અહીંયા આર્ટિકલ એ મૂકશું નહીં. સો વી આર ટીચર્સ. ઓકે, હવે આ આર્ટિકલના બે રૂલ તો જોઈ લીધા, બરાબર, કે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આપણે એ મૂકી દઈએ, પણ હોવું જોઈએ સિંગ્યુલર મીન્સ કે એકવચન, બરાબર. અને બીજો રૂલ એ જોયો કે જ્યારે પ્લ્યુરલ હોય, બહુવચન હોય ત્યારે કોઈ આર્ટિકલ આવશે નહીં. આ તો ખબર પડી ગઈ, પણ ફ્રેન્ડ્સ આમાં પણ એક એક્સેપ્શન છે મીન્સ કે અપવાદ હોય ને. બધી વાતમાં, ઘણી વાતમાં એક્સેપ્શન તો હોવાના. એવી જ રીતે આમાં પણ આર્ટિકલ એમાં પણ એક એક્સેપ્શન છે. કયો એક્સેપ્શન છે જોઈ લઈએ. શબ્દની શરૂઆત સ્વરથી થાય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. કંઈક અલગ કીધું છે. જુઓ તો, તમને એવું કીધું છે સ્પેલિંગની શરૂઆત છે એ શેનાથી થશે? સ્વરથી થશે. શરૂઆત સ્વરથી. તો આપણે જોઈએ આ સ્પેલિંગ છે,
સ્પેલિંગમાં યુ છે સ્ટાર્ટિંગમાં, એટલે કે શબ્દની શરૂઆત શેનાથી થઈ? સ્વરથી થઈ. પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, મીન્સ કે એનું પ્રોનાઉન્સિએશન આપણે વ્યંજનની રીતે કરતા હોય, કોન્સોનન્ટમાં બોલતા હોય. કઈ રીતે? હવે આપણે આ બોલીએ યુનિવર્સિટી, તો યુનિવર્સિટીમાં યુ બોલીએ છીએ, બરાબર? મીન્સ કે ય બોલીએ છીએ. યુનિવર્સિટી જુઓ આ રીતે થશે. તો યુનિવર્સિટીમાં આપણે ય બોલીએ છીએ તો યનો થાય વાય, રાઈટ? યનો વાય થાય તો વાય તો અગેન શેમાં આવશે? વ્યંજનમાં, કોન્સોનન્ટમાં, રાઈટ? એટલા માટે આપણે શું કરવું પડે? આર્ટિકલ એ મૂકવું પડે. સમજાણું? એટલે કે સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થાય પણ આપણે એને બોલીએ કઈ રીતે? વ્યંજનની રીતે બોલીએ છીએ. યુથી સ્ટાર્ટ થયું છે પણ આપણે બોલીએ ય, યુનિવર્સિટી, તો યનો થાય વાય અને વાય તો વ્યંજનમાં આવે. એટલા માટે અહીંયા આર્ટિકલ એ મુકાય. તો સેમ વસ્તુ બીજા એક્ઝામ્પલમાં છે યુનિટ. યુનિટના સ્પેલિંગમાં યુ છે એ સ્વર છે. ઓકે, હવે યુનિટના સ્પેલિંગમાં યુ સ્વર છે પણ આપણે બોલીએ છીએ શું? યુનિટ, બરાબર? અગેન યનો થાય વાય, એટલા માટે વાય તો વ્યંજનમાં આવશે તો એની સાથે મુકાય અ યુનિવર્સિટી, અ યુનિટ. ઓકે, આ એક્સેપ્શન ક્લિયર છે બધાને? દેન આફ્ટર નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે આર્ટિકલ અ વિશે તો વાત કરી લીધી. હવે આપણે વાત કરશું આર્ટિકલ એન વિશે. તો એન શું કહેવા માંગે છે? તો જોઈએ. જ્યારે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે, મીન્સ આપણી પાસે સ્વર કેટલા છે? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. રેડી? યાદ જ છે બધાને? ઓકે, બધાની મેમરી બહુ સરસ છે એટલે યાદ તો છે, રાઈટ? તો આપણને એવું કીધું છે કે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે. તો જોઈએ આપણે, જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આર્ટિકલ એન મુકાય. તો જુઓ, એપલ, તો એપલના સ્પેલિંગમાં શરૂઆત એ શેમાં આવે છે? સ્વરમાં આવે છે. તો એની સાથે મૂકવાનું એન, એટલે કે એન એપલ થશે. દેન આફ્ટર ઓરેન્જ, તો ઓરેન્જના સ્પેલિંગમાં ઓ છે એ શેમાં આવે છે? સ્વરમાં આવે છે. જુઓ, એ, ઈ, આઈ, ઓ આવ્યું. તો ઓ સ્વરમાં આવે છે એટલા માટે આપણે એની સાથે મૂકીશું એન, એન ઓરેન્જ. દેન આફ્ટર નેક્સ્ટ છે સેન્ટેન્સ, ધીસ ઇઝ એન એલિફન્ટ. જુઓ, અહીંયા ઓલો રૂલ યાદ કરો, સિંગ્યુલર વાળો. એક વચનમાં એન વપરાય તો અહીંયા એલિફન્ટ છે એટલા માટે અહીંયા એન યુઝ કરેલું છે. હવે વિચારો તો અહીંયા એલિફન્ટ્સ હોત તો આપણે એન ના મૂકત, બરાબર ને? કેમ કે બહુવચનમાં કોઈ આર્ટિકલ ના આવે. આના પછીનો નેક્સ્ટ રૂલ એ જ છે. જુઓ, એલિફન્ટ એક જ છે, મીન્સ કે આપણો સિંગ્યુલર વાળો જે રૂલ છે એ સચવાઈ ગયો કે એલિફન્ટ એક છે. ધેન આફ્ટર ઈ, એટલે કે શરૂઆત સ્વરથી થાય છે તો ઈ છે એ સ્વરમાં આવે છે તો એની સાથે મૂકેલું છે એન. ધીસ ઇઝ એન એલિફન્ટ. બંને રૂલ એપ્લાય થઈ ગયા. ઓકે, હવે એના પછીનો રૂલ જોઈએ. બહુવચનમાં કોઈ આર્ટિકલ નહીં આવે. આ તો સેમ કોના જેવી વાત કરી? આર્ટિકલ અ જેવી જ વાત કરી, બરાબર ને? જસ્ટ એમાં જે ફર્સ્ટ રૂલ છે એ અપોઝિટ છે, બરાબર? ઓમાં શરૂઆત વ્યંજનથી થતી હતી, આમાં શરૂઆત સ્વરથી થાય છે. અને બાકી જે સેકન્ડ રૂલ છે તો બંનેનો સેમ જ છે. બે સેમ જ કહે છે. શું કહે છે? તો કે બહુવચનમાં પ્લુરલમાં કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે, તો જુઓ, સેમ છે ઓરેન્જીસ. ઓકે, આ જ એક્ઝામ્પલ રિપીટ થયું છે પણ એસ લાગી ગયો છે, મીન્સ કે પ્લુરલ છે એટલા માટે એની સાથે એન લાગે નહીં.
એપલ્સ, તો એપલ્સ પણ પ્લુરલ છે એટલે એની સાથે એન લાગશે નહીં. હવે જે આ સેન્ટેન્સ આપેલું છે એ જ અહીંયા રિપીટ થયું છે, ધોઝ આર એલિફન્ટ્સ. તો જુઓ, એલિફન્ટ્સ થઈ ગયું મીન્સ કે બહુવચન છે, તો બહુવચનમાં આપણે કોઈ આર્ટિકલ મૂકવાનો નથી, તો અહીંયા એન નથી મૂકેલું, ધોઝ આર એલિફન્ટ્સ થઈ ગયું છે. ઓકે, હવે આર્ટિકલ અમાં જો એક્સેપ્શન હોય તો આર્ટિકલ એનમાં પણ કંઈક એક્સેપ્શન તો હોવાનો જ, બરાબર ને? તો શું એક્સેપ્શન છે એ જોઈએ. જો નામની પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય. જો આવ્યું ને એક્સેપ્શન, આગળ યુઝ ઓફ અમાં જે હતું ને એનાથી અપોઝિટ છે. કઈ રીતે અપોઝિટ છે જોઈએ. જુઓ, એન ઓલ્ડ હાઉસ. હવે તમને એવું કીધું છે કે જે કોઈ પણ નામ આપેલું હોય મીન્સ કે કોઈ પણ સ્પેલિંગ હોય એની આગળ વિશેષણ હોય, બરાબર છે? એટલે કે કંઈ એડજેક્ટિવ આપેલું હોય તો એ વિશેષણ છે એને પ્રથમ અક્ષર વ્યંજન હોય. એટલે કે જે વિશેષણ યુઝ કરેલું છે એનો ફર્સ્ટ આલ્ફાબેટ શું હોય? વ્યંજન, કોન્સોનન્ટ હોય. પણ એનું પ્રોનાઉન્સિએશન શેનાથી થતું હોય? સ્વરથી થતું હોય. તો જુઓ, એન ઓલ્ડ હાઉસ. ઓકે, આમાં છે ને નામ શું આપેલું છે? હાઉસ આપેલું છે નામ, બરાબર? હાઉસ આ નામ છે, પણ એની આગળ જે ઓલ્ડ યુઝ કરેલું છે એને કહેશું વિશેષણ. ઓકે, તો ઓલ્ડ એક વિશેષણ છે. હવે શું કીધું છે કે પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. તો ઓલ્ડમાં અહીંયા વ્યંજન છે કે સ્વર છે? સ્વર છે, અને ઉચ્ચાર પણ સ્વરથી જ થશે, એટલે એન ઓલ્ડ હાઉસ. દેન આફ્ટર એન ઓનેસ્ટ મેન. તો ઓનેસ્ટ મેન, મેન એક નામ છે પરંતુ એની આગળ જે ઓનેસ્ટ વાપરેલું છે એમાં શું થાય છે? તો કે પ્રથમ અક્ષર વ્યંજન છે એ જ છે, એ શું છે? વ્યંજન છે, રાઈટ? હવે એચ વ્યંજન છે પરંતુ એનો ઉચ્ચાર સ્વરથી થાય છે. જુઓ, ઓનેસ્ટ, ઓ બોલીએ છીએ આપણે ઓનેસ્ટ બોલતી વખતે, હોનેસ્ટ નથી બોલતા. સ્પેલિંગ ભલે એચ થી સ્ટાર્ટ થાય પણ બોલીએ ઓનેસ્ટ, બીકોઝ એચ ઇઝ સાયલેન્ટ, રાઈટ? તો અહીંયા એચ સાયલેન્ટ છે, બોલીએ ઓનેસ્ટ એટલે કે ઉચ્ચાર સ્વરથી કરીએ છીએ તો એની આગળ મુકાય એન. ઓમાં અપોઝિટ હતું, ઉચ્ચાર વ્યંજનથી થતો એટલે અ મૂકતા, અહીંયા ઉચ્ચાર સ્વરથી થાય છે એટલે એન મૂકેલું છે. દેન આફ્ટર એન અવર. તો અવરના સ્પેલિંગમાં સેમ વસ્તુ છે, એચ સાયલેન્ટ આવશે, વ્યંજન છે પણ બોલાય અવર. સો અ બોલીએ છીએ એટલે એન આવશે. તો આ હતો આર્ટિકલ એનનો એક્સેપ્શન. નેક્સ્ટ આપણે વાત કરીશું આર્ટિકલ ધ વિશે. યુઝ ઓફ ધ. હવે શું કહે છે ધ આપણે જોઈએ. અત્યાર સુધી આપણે આર્ટિકલ એ અને એન વિશે તો જોયેલું જ છે. હવે આર્ટિકલ ધ પણ પોતાના વિશે કંઈક વાત કરે છે ને, તો જોઈએ કે શું કહે છે, એની શું ખાસિયત છે. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુનો ફરીથી ઉલ્લેખ કરવા માટે. મીન્સ કોઈ પણ પદાર્થ એટલે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પ્રાણીની વાત થાય છે ત્યારે એ જ પ્રાણી કે એ જ વસ્તુ વિશે આપણે હજુ કંઈક આગળ વાત કરવી છે, હજી એની વાત કન્ટિન્યુ કરવી છે, તો એ ટાઈમે ફરીથી કહેવા માટે ધનો યુઝ થાય. એક્ઝામ્પલથી સમજીએ. ધીસ ઇઝ અ બુક. ઓકે, તમારી પાસે એક બુક હોય, રાઈટ? તો આપણે એવું બોલીએ કે આ બુક છે. હવે એ જ બુક વિશે હજુ તમારે કંઈક કહેવું છે તો એના માટે ધ મુકાય. ધ બુક ઇઝ ન્યૂ. બુક નવી છે. તો તમે આવું બોલો કે આ બુક છે અને આ બુક નવી છે. ઓકે, તો બુક વિશે આગળ વાત કન્ટિન્યુ કરવી હતી તમારે, એટલા માટે ધનો યુઝ કરેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધેટ ઇઝ અ કાર. પેલી કાર છે. હવે
એ જ કાર વિશે આપણે હજુ કંઈક આગળ કહેવું છે તો ધનો યુઝ કરશું. ધ કાર ઇઝ રેડ. કાર લાલ રંગની છે. ઓકે. દેન આફ્ટર સેકન્ડ રૂલ, કોઈ વ્યક્તિ કે વસ્તુ કે જેની આપણને પહેલેથી જાણકારી છે તેની સાથે ધ મુકાય. મેં તમને કીધું હતું ને કે ડેફિનિટ આર્ટિકલ છે ધ, કે જેમાં પહેલેથી આપણને ખબર હોય તો એની સાથે ધ મુકાય. કઈ રીતે? જુઓ, કોલ ધ મેન વેઇટિંગ આઉટસાઇડ. એ માણસને બોલાવો કે જે બહાર રાહ જોઈને બેઠા છે. હવે આપણને માણસ વિશે પહેલેથી ખબર છે કે બહાર રાહ જોઈને બેઠા છે, એટલા માટે આપણે અહીંયા ધનો યુઝ કરેલો છે. કોલ ધ મેન. જુઓ, સી, કોલ ધ મેન વેઇટિંગ આઉટસાઇડ. તો આપણને આ માણસ વિશે ખબર છે એટલે આપણે અહીંયા ફરીથી આપણે ધનો યુઝ કરેલો છે. દેન આફ્ટર, વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના અનન્ય પદાર્થ માટે. હવે ધ ક્યારે વપરાય? તો કે આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં એક જ વસ્તુ હોય, એના જેવી બીજી કોઈ વસ્તુ જ ન હોય, અથવા તો પ્રકૃતિના અનન્ય પદાર્થ મીન્સ કે આપણી જે નેચરલ રિસોર્સિસ છે એના પદાર્થો, મીન્સ કે એવી વસ્તુ કે જે બીજી હોય જ નહીં. ફોર એક્ઝામ્પલ, સન, સૂર્ય. જોયું ક્યારેય 2-4 સૂર્ય હોય એકી સાથે? ના હોય, રાઈટ? સૂર્ય એક જ છે. સેમ વસ્તુ મૂન માટે કરી શકાય. ચંદ્ર એક જ છે, વન એન્ડ ઓનલી, રાઈટ? ક્યારેય એકી સાથે 2-3 ચંદ્ર તો નીકળ્યા નથી, આપણે જોયા નથી. પ્રકૃતિના એકમાત્ર પદાર્થ ગણાય. ઓકે. પૃથ્વી, પૃથ્વી નામનો એક જ ગ્રહ છે. પૃથ્વી જેવા બીજા 2-4 ગ્રહ નથી. સો એ પ્રકૃતિનો એકમાત્ર પદાર્થ થયો. મીન્સ કે વન એન્ડ ઓનલીની વાત થાય છે. તો જ્યારે વન એન્ડ ઓનલીની વાત થતી હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય. સી એક્ઝામ્પલ. ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. સન, સૂર્ય એક જ છે એટલે એની સાથે યુઝ થયું છે ધ. ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ મૂન, ધ અર્થ. તો જુઓ, મૂન, તો અહીંયા મૂન મીન્સ ચંદ્ર એક જ છે એટલે એની સાથે ધ યુઝ થયું છે. સેમ વસ્તુ અર્થ, અર્થ પણ એક જ છે, પૃથ્વી એક જ છે એટલે એની સાથે પણ આપણે ધ યુઝ કરેલું છે. ઓકે. એટલે કે જે એક જ હોય, એના જેવું બીજું કોઈ હોય જ નહીં, તો એની સાથે ધ યુઝ થાય. દેન આફ્ટર, ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક નામોની પહેલા ધ વપરાય છે. મીન્સ કોઈ એવું બિલ્ડિંગ અથવા તો કોઈ એવું ભૌગોલિક સ્થળ, એની સાથે પણ આર્ટિકલ ધ યુઝ થાય છે. જુઓ, ધ તાજમહલ. તાજમહલ, તાજમહલ એક ઇમારત છે, એની જેવી બીજી કોઈ ઇમારત નથી, બિલ્ડિંગ નથી, તો એની સાથે ધ મુકાય. સી, ધ તાજમહલ. દેન આફ્ટર, ગુજરાત. ગુજરાત નામનું રાજ્ય એક જ છે, એના જેવું એ જ નામવાળું બીજું કોઈ રાજ્ય નથી, તો એની સાથે મુકાય ધ. નેક્સ્ટ, નદી, પર્વતો, મહાન પવિત્ર ગ્રંથો, વર્તમાનપત્રો કે દિશાઓના નામની પહેલા. હવે જો ક્યારે ક્યારે ધ મુકાય છે એ આપણને કીધું છે. ક્યારે ક્યારે મુકાય? તો કે નદી, પર્વતો, કોઈ નદીના નામની સાથે. ફોર એક્ઝામ્પલ, ગંગા. તો જુઓ, ગંગા નામની નદી કેટલી? એક જ. ક્યારે એવું તો સાંભળ્યું નથી કે આ રાજ્યમાં 2 ગંગા છે, આ રાજ્યમાં 3 ગંગા છે. કોઈ વ્યક્તિની વાત નથી થતી, નદીની વાત થાય છે. તો નદી એક જ છે એટલા માટે એની સાથે ધ. દેન આફ્ટર, ધ હિમાલયા મીન્સ કે પર્વતની વાત થઈ, તો હિમાલય નામનો પર્વત કેટલા? એક. સાંભળ્યું ક્યારેય કે 2-4 હિમાલય છે? નહીં. તો એક જ હિમાલય છે, હિમાલય નામનો પર્વત એક જ છે, તો એની સાથે મુકાયું ધ. પછી કીધું છે પવિત્ર ગ્રંથો, મીન્સ કે આપણા એન્શિયન્ટ ગ્રંથની વાત થાય છે. એન્શિયન્ટ બુક્સ, પ્રાચીન ગ્રંથો, બરાબર? રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ. ઓકે.
આ બધા એવા ગ્રંથ છે કે જે એક જ છે. સાંભળ્યું ક્યારેય તમે કે રામાયણ નામના 2-4 ગ્રંથ છે સેમ સ્ટોરી વાળા? હા, રામાયણની બુક્સ ઘણી હોઈ શકે, પણ સેમ સ્ટોરી વાળા ગ્રંથ 2-4 હોઈ શકે નથી. ઓકે, તો સેમ છે કે ધ રામાયણ, તો રામાયણ નામનો ગ્રંથ એક જ છે એટલે એની સાથે મુકાય ધ. દેન આફ્ટર વર્તમાન પત્રો મીન્સ કે ન્યૂઝપેપરની વાત થાય છે. ગુજરાત સમાચાર, ગુજરાત સમાચાર નામનું ન્યૂઝપેપર એક જ આવે છે. ઓકે, હવે એવું સાંભળ્યું ક્યારે કે ગુજરાત સમાચાર 1, ગુજરાત સમાચાર 2? નહીં, એક જ છે. બરાબર. સેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક વર્તમાન પત્ર જ છે. હવે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું ન્યૂઝપેપર એક જ છે, એવા 2-4 ન્યૂઝપેપર નથી. કોપી હોઈ શકે પણ એ નામના નથી, એટલા માટે એની સાથે ધ આવે. પછી છે દિશાઓના નામમાં. દિશા કોઈ વ્યક્તિની વાત નથી, દિશા મીન્સ ડાયરેક્શન. હવે દિશા છે ને એક નામની જ હોય, ક્યારેય સેમ નામની 2-4 દિશા નથી હોતી. તો જુઓ ધ સાઉથ. હવે સાઉથ એટલે કે દક્ષિણ, દક્ષિણ નામની દિશા એક જ છે. દક્ષિણ 1, દક્ષિણ 2, દક્ષિણ 3 એવું નથી, રાઈટ? એટલા માટે એની સાથે પણ ધ મુકાય છે. દેન આફ્ટર વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય ત્યારે. સો ફ્રેન્ડ્સ, ડિગ્રી નામનો ઇંગ્લિશમાં એક ગ્રામર ટોપિક છે જે આપણે નેક્સ્ટ આગળ શીખીશું. ઓકે, જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને હજુ પણ આવા ગ્રામરના ટોપિક શીખવા મળશે. ત્યારે આપણે ડિગ્રીનો ટોપિક પણ જોઈ લઈશું. તો અત્યારે વાત કરીએ છીએ સુપરલેટિવ ડિગ્રી. હું તમને જસ્ટ હાઇલાઇટ આપી દઉં કે સુપરલેટિવ ડિગ્રી છે એ શ્રેષ્ઠતા દર્શક છે, મીન્સ કે જે સૌથી બેસ્ટ હોય એવું બતાવે છે સુપરલેટિવ ડિગ્રી. તો ત્યારે આપણે ધનો યુઝ કરવાનો હોય. કઈ રીતે? પાર્થ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. પાર્થ ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો છે. મીન્સ પાર્થની કમ્પેરિઝન આખા ક્લાસ સાથે કરેલી છે અને એમાંથી એને બેસ્ટ બતાવેલો છે. તો જ્યારે આપણે શ્રેષ્ઠ બતાવતા હોઈએ ત્યારે ધનો યુઝ થાય. તો જુઓ અહીંયા કરેલું છે ધ ક્લેવરેસ્ટ. રેડી? એના પછી હવે આપણે થોડીક એક્સરસાઇઝ છે એ જોઈ લઈએ ફટાફટ, તો ખ્યાલ આવી જાય કે ક્યાં આપણે કયા આર્ટિકલનો યુઝ કરવો. તો જુઓ, અ પેન, પી વ્યંજન છે એટલા માટે એની સાથે એ મૂકેલું છે. ઓકે, તો આ હતો યુઝ ઓફ ધ. મીન્સ કે આપણે ધમાં પણ એવા ઘણા રૂલ્સ જોયા જેનાથી આપણને ખ્યાલ આવે કે આટલી આટલી વસ્તુની સાથે આપણે ધ મુકાય. સો આજનો આ ટોપિક તમને કેવો લાગ્યો એ જરૂરથી મને જણાવજો. એન્ડ જો આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. થેન્ક યુ.